સાથે છે મૈત્રી સોમૈયા, કે જેમને 12થમાં 98.97 PR સાથે A1 ગ્રેડ આવેલો છે. હેલો મૈત્રી, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ મેમ. હા, તો હવે આપણે આગળ વાત કરીએ તો તમારું રિઝલ્ટ આવ્યું ત્યારે તમને કેવું ફીલ થયું હતું? સારું લાગ્યું હતું. જેટલું એક્સપેક્ટ કર્યા હતા માર્ક્સ ઇચ સબ્જેક્ટના એટલા એની આસપાસ આવ્યા હતા, એટલે સારું. ઓકે, તો હવે તમને છે આ રિઝલ્ટ માટે તમે જ્યારે પ્રિપરેશન કરતા હશો કે તો એ તમને ક્યારે પ્રિપરેશન ટાઈમે કોણ છે એ તમને હેલ્પફુલ વધારે થયું હતું? પહેલાં તો મારા મમ્મી વધારે હેલ્પફુલ હતા. એ મારા ટાઈમ આસપાસ એમનું સ્કેડ્યુલ ગોઠવી દે, એમના પ્રમાણે રજા રાખે અને મારી એમાં બહુ હેલ્પફુલ હતા મારી. ઓકે, ને તમારા ટ્યુશનનો અને સ્કૂલનો સપોર્ટની વાત કરીએ તો કેવી રીતના હતો? સ્કૂલમાં અને ટ્યુશનમાં બેમાંથી બહુ ઘણો સપોર્ટ મળ્યો હતો અને એના ભેગો આસપાસ જે સ્ટુડન્ટ્સ હતા, મારા ફ્રેન્ડ્સ ને બધા, એ બધા સાથે પણ એમ કમ્પિટિટિવનેસ હતી એટલે એનાથી પણ વધારે મોટિવેશન મળ્યું હતું. ને ટીચર્સ પણ એ લોકો જ્યારે પણ ડાઉટ હોય ત્યારે એ સમજાવે સરખું, ને જેટલી વાર ડાઉટ પૂછો એટલી વાર પૂછી શકીએ, એટલે એમાંથી બહુ સપોર્ટ મળ્યો હતો. ઓકે, અને તમે જે તમારી પ્રિપરેશન કેવી રીતના કરતા હતા? કે રિવિઝન કરવું હોય, એકવાર ક્લાસમાં તો થઈ ગયું, પછી તમે રિવિઝન કરવાનું કે કન્સિસ્ટન્સી મેન્ટેન કરવાની હોય તો કેવી રીતના મેન્ટેન કરતા હતા? એકવાર જ્યારે ક્લાસમાં સમજાવે ત્યારે કોન્સેપ્ટ એકવાર સરખી રીતે સમજી લઉં, પછી એકવાર ઘરે રિવાઇઝ કરી લઉં અને પછી એના થોડાક ટાઈમ પછી ફરીથી રિવાઇઝ કરું. એવી રીતે થોડાક ગેપ્સમાં રિવાઇઝ કરતી એટલે એ લાંબા ટાઈમ સુધી યાદ રહે. ઓકે, તે પોસિબલ છે કે ગેપ્સમાં તમારું થઈ જાય, કારણ કે પછી બીજો સિલેબસ એ આગળ ભેગો થતો હોય ને? હા, તો એમનું જ્યારે એકવાર જ્યારે કરાવ્યું હોય ત્યારે એને દિવસે એકવાર કરી લેવાનું, પછી એના દરરોજનું જે દરરોજ થતું હોય એની ભેગું એનું સ્કેડ્યુલ કરવાનું. ઓકે, તો હવે આગળ વાત કરીએ તો તમે જે પ્રેઝન્ટેશન ઉપર વધારે ફોકસ કરતા હતા કે કન્ટેન્ટ ઉપર, કે કન્ટેન્ટ વધારે સાચું હોવું જોઈએ કે પ્રેઝન્ટેશન એ મેટર કરે છે? તો પર્સનલી 11th ચાલુ ત્યારથી હું કન્ટેન્ટ ઉપર વધારે ફોકસ કરતી હતી, પણ પછી અહીંયા જ્યારે રાધિકામાં ટેસ્ટ લેવાતી ત્યારે મારું પ્રેઝન્ટેશન એટલું સારું નહોતું, એટલે પ્રેઝન્ટેશન ઉપર મેં પછી છેલ્લે વધારે વર્ક કર્યું. એ જરૂરી તો છે, પણ કન્ટેન્ટ ઉપર એ પણ ઇમ્પોર્ટન્ટ વધારે છે. ઓકે, તો હવે નેક્સ્ટ યર જે સ્ટુડન્ટ્સ 12th માટે અપિયર થવાના છે એને કંઈ તમે ટિપ્સ તમારી આપવા માંગશો કે આવી રીતના પ્રિપરેશન કરાય? આ વર્ષ ચાલુ થાય ત્યારથી જ બધા કન્સેપ્ટ સરખી રીતે ક્લિયર કરો અને એને દિવસે જ સમજી લ્યો, એટલે પછી આખું વર્ષ છે ને વાંધો ના આવે. તો તમે જ્યારે રિવિઝન કરો તો ડે ટુ ડે બેઝિસ ઉપર રિવિઝન તમારું થવું જોઈએ અને કન્સેપ્ટ ક્લિયરિટી હોવી જોઈએ, અને પ્રેઝન્ટેશન પ્લસ કન્ટેન્ટ બે પેપર માટે છે એ સરખા ઇમ્પોર્ટન્ટ છે.